જેતપુર સોમનાથ હાઈવે ઉપર સર્જાયો ગમખ્વાર અકસ્માતમાં 5 વિદ્યાર્થીઓ સહિત કુલ 7 લોકોના થયા મોત. 2 કાર વચ્ચે થયેલ અકસ્માતમાં અનેક થયા જીવતા પડથું. હાઈવે ઉપર 2 કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા લોકોના ટોળા થયા એકત્રિત. ડેડ બોડીને પીએમ અર્થે મારિયા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી. પોલીસે પીએમ તેમજ એફએસએલ સહિતની કામગીરી ધરી હાલ. સિવિલ હોસ્પિટલ ખાતે સર્જાયા કરુણ દ્રશ્યો. સોમનાથ જેતપુર હાઈવે ઉપર ભંડુરી ગામ નજીક વહેલી સવારે અકસ્માતનો બનાવ બનવા પામ્યો હતો, જેમાં કેશોદ તરફથી આવતી કારમાં કુલ 5 વિદ્યાર્થીઓ સવાર હતા, જેમાં ધર્મદેવ અને ઓમ નામના 2 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવા માટે ગરુ સૌરભ કોલેજ ખાતે જઈ રહ્યા હતા, જે કાર ડિવાઈડર ક્રોસ કરી સામેથી આવતી કાર સાથે અથડાઈ હતી, જે કારમાં અન્ય 2 લોકો પણ સવાર હતા. આમ આ અકસ્માતની અંદર કુલ 5 વિદ્યાર્થીઓ સહિત 7 લોકોના મોત નીપજ્યા છે, જે મોત બાદ કારની અંદર આગ લાગવાની પણ ઘટના પ્રકાશમાં આવી હતી, જેને કારણે પણ અનેક લોકો તે આગમાં ભડથું થયા છે, જેના કરુણ દ્રશ્યો સામે આવ્યા છે. 2 કાર વચ્ચેના અકસ્માત બાદ મોટી સંખ્યામાં લોકો ઘટના સ્થળે એકત્રિત થઈ જવા પામ્યા હતા. ત્યારબાદ પોલીસને જાણ કરવામાં આવી. પોલીસ ત્યાં ઘટના સ્થળ ઉપર પહોંચી અને પીએમ માટે ડેડ બોડી મોકલવા માટેની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી, જે ડેડ બોડીને પીએમ અર્થે મારિયા હાટીના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી, જ્યાં પણ કરુણ દ્રશ્યો સામે આવ્યા હતા. તે ઉપરાંત બનાવની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળ ઉપર પહોંચ્યો હતો. પંચનામું સહિતની કામગીરી પણ હાથ ધરવામાં આવી હતી. એફએસએલ દ્વારા પણ અકસ્માતનું કારણ જાણવા માટે તાત્કાલિક ધોરણે તપાસ હાથ ધરવામાં આવી હતી. ત્યારે ઘટનાના સીસીટીવી તેમજ અકસ્માતના કરુણ દ્રશ્યો પણ સામે આવ્યા છે. વહેલી સવારે 8 વાગ્યાની આસપાસ માળિયાના ભંડુરી ગામની બાજુમાં 2 વાહનો, એક મારુતિ સેલેરિયો અને હ્યુન્ડાઈ એક્સેન્ટ કાર વચ્ચે અકસ્માત થયેલ છે. આ અકસ્માતમાં કુલ 7 લોકોના ડેથ થયેલ છે. હાલ 7 મૃતદેહો લોકલ માળિયા CHC ખાતે મોકલી આપવામાં આવેલ છે. ત્યાં પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ છે. તેમજ હાલ એફએસએલની ટીમ બોલાવી લેવામાં આવેલ છે. અકસ્માતના કારણો અને જે અકસ્માત કયા કારણોસર થવા પામેલ છે તેની વિગતો આપને બાદમાં જણાવવામાં આવશે. 8:30 વાગે એક દુઃખદ ઘટના બની છે. અકસ્માત થયો છે ભંડુરી પાસે, જેમાં 2 વિદ્યાર્થી હતા, એમના 2 મિત્રો એમની સાથે હતા અને એક એમના ડ્રાઈવર હતા, જે ગાડી જુનાગઢ સાઈડથી આવતી હતી અને એક શાંતિ આપણે જાનોડાના હતા અને એક વેરાવળનું ડાભોર છે ત્યાંના હતા. એ સામેની સાઈડ આવતા હતા. જે અકસ્માત થયો એમાં 7 લોકોના ઘટના સ્થળે જ મૃત્યુ થયા છે, જે બહુ દુઃખદ છે અને એમના પરિવારને ભગવાન સહન કરવાની શક્તિ આપે એવી અમારી. એમાં એવું પ્રાથમિક જાણવા મળ્યું છે કે 2 વિદ્યાર્થી હતા, 2 એમના મિત્ર એની સાથે હતા, એક ડ્રાઈવર હતો. એ વેરાવળ આપણે ગળુ પર એક્ઝામ આપવા માટે જતા હતા, એવું અત્યારે પ્રાથમિક જાણવા મળ્યું. સોમનાથ જેતપુર હાઈવે ભંડુરી નજીક અકસ્માતનો બનાવ બનવા પામ્યો છે, જેમાં 5 વિદ્યાર્થીઓ સહિત કુલ 7 લોકોના નિધન થયા છે. જે અકસ્માતમાં વિનુભાઈ વાળા જુનાગઢ, અક્ષત દવે રાજકોટ, નકુમ કુવાડિયા કેશોદ, રાજુ ખુટણ વેરાવળ, ધર્મદેવ જુનાગઢ, ઓમ મુંગળા રાજકોટ અને વજુભાઈ રાઠોડ જુનાગઢના મોત થયા છે. જે મૃતકના પરિવારજનો દ્વારા મારિયા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને ત્યાં આક્રંદ કરતા પણ નજરે પડતા હતા. ત્યારે અનેક લોકોએ પોતાના વાસોયા દીકરાઓને પણ ખોયા છે, જેને કારણે કરુણ દ્રશ્યો મારિયા સિવિલ હોસ્પિટલ ખાતે જોવા મળ્યા હતા. આજ રોજ અમારા ખૂબ સ્નેહીજન અંગત મિત્ર અને ફેમિલિયર એવા શ્રી વિજયભાઈ ધરાદેવના સુપુત્ર પરીક્ષા આપવા જતા હતા, ત્યારે ખૂબ દુઃખદ ઘટના બની અને એનું એક્સિડન્ટમાં અકસ્માતમાં મૃત્યુ થયું છે. અમારા ખૂબ અંગત સ્નેહી પરિવારને તો એનું ખૂબ દુઃખ છે. એમની સાથે બીજા 5 લોકોનું પણ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યું છે. એમનું પણ ખૂબ અત્યંત દુઃખ અનુભવું છું, ખૂબ દુઃખની લાગણી અનુભવું છું. ડેડ બોડી એક પછી એક પોસ્ટમોર્ટમ કરી અને 4 ડેડ બોડી એમના પરિવારજનોને સોંપવામાં આવી રહી છે. છેલ્લી એક ડેડ બોડી છે જે હમણાં એમના પરિવારજનોને સોંપી દેવામાં આવશે. જેતપુર સોમનાથ હાઈવે પર સવારના અકસ્માતથી કરુણાનિધિ સર્જાઈ છે. જે અકસ્માતમાં 5 વિદ્યાર્થીઓ સહિત કુલ 7 લોકોના મોત થયા છે, જેને કારણે
ઘટના સ્થળના વિચલિત કરી દેતા દ્રશ્યો પણ સામે આવ્યા છે. તે ઉપરાંત હોસ્પિટલ ખાતે પરિવારજનો પહોંચી જતા તેમના આકલન કરતા પણ તેઓ નજરે પડતા હતા. આ અકસ્માતમાં કુલ 5 વિદ્યાર્થીઓ સહિત 7 લોકોના મોત થયા છે. જે બનાવને પગલે સૌરાષ્ટ્ર પંથકમાં હાલ શોકનો માહોલ છવાઈ ગયો છે. બ્યુરો ઓફિસ, ચાંદની ન્યૂઝ, રાજકોટ.